चलो बेटा ધોરણ 12 ચેપ્ટર પહેલું વિભાગ ડી ના આપણે એમસીક્યુ જોવાના છે એમસીક્યુ બરાબર વિભાગ ડી ના એમસીક્યુ એમાં આપણે જોશું એમસીક્યુ નંબર 8 પહેલા આપ્યો છે એમસીક્યુ નંબર 8 ધ્યાન રાખજો ખાસ સવાલ એક આવો છે ધન વિદ્યુત બારિત સળિયાને તટસ્થ સુવાહક પદાર્થની નજીક લાવીએ તો સુવાહક પદાર્થ પછી વિકલ્પ આપ્યા છે બધા વિકલ્પમાં એવું છે કે ધન વિદ્યુત બારિત થશે ઋણ વીજભારિત થશે તટસ્થ જ રહેશે આમાંથી એક પણ નહીં બરાબર આટલી વસ્તુ કીધી ક્યાં ધન બને ક્યાં ઋણ બને અથવા કઈ દે એવું કીધું છે આપણને જો તો પહેલા ધન વીજભારિત સળિયો એટલે આપણે આ સળિયો લઈ લો જો એક સુવાહક પદાર્થ કીધો છે સુવાહક પદાર્થ એક સુવાહક પદાર્થ છે ધારો કે આ પદાર્થ આપણો તટસ્થ છે બરાબર આપણો આ પદાર્થ કેવો છે તટસ્થ હવે આ સુવાહક પદાર્થની બાજુમાં આ સળિયો છે આ તટસ્થ પદાર્થ એની બાજુમાં ધન વીજભારિત હું સળિયો લેવો આવ્યો આ ધન વીજભારિત સળિયો લેવો તો આપણા મગજમાં એમ થાય કે સર આપણે વિદ્યુત ભારનું પ્રેરણ તમે ચલાવેલું યાદ છે ત્યારે ધન વીજભાર એક બાજુ ઋણ વીજભાર બીજી બાજુ તો આ ધન વીજભાર છે તો અહીંયા ઋણ વીજભાર જમા થાય ચલો અહીંયા 5 ઋણ વીજભાર તો સામે એટલા જ 5 ધન વીજભાર જમા થાય પણ તમને એમ પૂછ્યું છે કે આ જે સુવાહક પદાર્થ છે સુવાહક પદાર્થ તો એમ નથી કીધું કે હા પછી આને જમીન સાથે જોઈન્ટ નથી કર્યું એટલે જમીન સાથે અર્થિંગ નથી આવ્યું એનો મતલબ એમ થયો કે આ સુવાહક પદાર્થ છે આખો ભાગ ધન ને આખો ભાગ ઋણ આખો ભાગ સોરી આ ઋણ અને આ ધન પણ આપણે તો આખા પદાર્થની વાત કરી છે આખા પદાર્થની આખા સુવાહક પદાર્થની વાત કરી છે માત્ર એક બે ની વાત નથી કરી સમગ્ર સુવાહક પદાર્થની વાત કરી છે તો આખા સુવાહક પદાર્થની વાત કરું તો આનો કુલ વીજભાર Q કારણ કે જેટલો ધન થશે એટલો જ ઋણ વીજભાર થશે એટલે પરિણામી વીજભાર કેટલો થઈ જાય 0 જ એટલે આ તો વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ હા અને જમીન સાથે અર્થિંગ આપે તો વસ્તુ અલગ છે પણ એવું કઈ કીધું નથી ખાલી એમ કીધું છે કે તટસ્થ સુવાહક પદાર્થ છે એટલે પહેલા આમ હતો એની બાજુમાં તમે એક સળિયો મૂકી દીધો તો શું થાય કઈ દી આમાં પકડશું તો અહીંયા જેટલા ઋણ એટલો અહીંયા ચોખ્ખો ધન આખા પદાર્થ પર વીજભાર હજી ત્યાં છે એટલે આનો સંપૂર્ણ વીજભાર ગણો તે તો 0 જ થાય એટલે એ તો તટસ્થ જ રહે કોઈ વીજભાર ધરાવે નહીં એટલે વિકલ્પ નંબર આવશે તમારો સી બરાબર 8મો પછી સીધો 22મો પૂછ્યો છે 22મો છે કર્યું છે 22 A અને B સમાન ગોળાઓ છે તે દરેક પર Q જેટલો વિસ્તાર છે હવે આવો જ ત્રીજો સમાન ગોળો C છે સમાન ગોળાઓ સમાન એટલે ગોળા સમાન જો સમાન ગોળા શબ્દ વાપરવાનો મતલબ શું સમાન ગોળા શબ્દ વાપરવાનો મતલબ એ બેટા કે સર ગોળાઓ સમાન તો હું સમજી ગયો પણ સમાન ગોળા એનો મતલબ શું મેન કહેવાનો સમાન ગોળા એટલે જ્યારે એમાં વીજભારની વહેંચણી થાય ત્યારે બે ગોળા નજીક આવે એટલે અડધા અડધા વહેંચાય સમાન રીતે વહેંચાય છે એનો મતલબ એવું થાય તો A અને B સમાન ગોળાઓ છે તે દરેક પર Q જેટલો વીજભાર પ્રસ્થાપિત કરેલ છે હવે આવો જ ત્રીજો સમાન ગોળો C બરાબર એક કામ કરી દોરતા જઈએ આ ગોળો A છે અને આ ગોળો B છે જેના પર સમાન વીજભાર કેટલો છે બેટા Q હવે Q છે હવે આવો જ ત્રીજો સમાન ગોળો C છે
સમાન ગોળો C જેનો વીજભાર નથી આવ્યો તેને પહેલા ગોળા A ના સંપર્કમાં લાવવામાં આવે, પછી ત્રીજા ગોળા લાવી છૂટો પાડી ગોળા B સાથે સંપર્કમાં લાવવામાં આવે તો ગોળા C પરનો વીજભાર કેટલો? બેટા આવી ગયો છે, આ ચોકડીનો દાખલો છે, આવા નહીં પૂછો દીકરા. ચલો A છે, ફટાફટ આ A આ C, આનો વીજભાર કયો? આનો વીજભાર 0. આમાં તો આ બધા થોડા કરવાના હોય બેટા. ચલો A અને C સંપર્કમાં આવ્યા, A અને C સંપર્કમાં આવ્યા એટલે વીજભાર સમાન ગોળા છે એટલે આના પરનો q/2, આના પરનો q/2. હવે C અને B ને સંપર્કમાં લાવો, C અને B, આનો કેટલો? q, આનો વીજભાર કેટલો? q/2. બે સંપર્કમાં આવે, અલગ અલગ વીજભાર હોય તો અડધા કરતા ખબર ન પડે ને, તો શું કરવાનું? q/2 પ્લસ q, બે નો સરવાળો ભાગ્યા 2. તો લસા લઈ લો, 2 એકા 2, તો ઉપર થશે 3q, 2 એકા 2, 2 ને 1 3, 3q, આ 2 છેદમાં જાય 3q/4. દાખલો પૂરો. કયો આ? 22મો. પછીમાં બોલ્યા કોઈ કે પૂછ્યો છે 24મો. પછી પૂછ્યો છે 24મો. 24મો એવું કીધું છે 24મો બધા જ કરાવીશ, તમે મૂક્યા હશે નંબર 1. 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વીજભાર ખાલી જગ્યા કુલમ થાય. m બરાબર 75 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે. હવે આ મસ્ત આવે, આ બધા MCQ છે ને, આપણે ઇલેક્ટ્રોન્સ m બરાબર 75 કિલોગ્રામ છે. કેટલા? 75. તો 75 કિલોગ્રામ ઇલેક્ટ્રોન્સ છે, ધ્યાન આપજો. તો 75 કિલોગ્રામ ઇલેક્ટ્રોન્સ પરનો તમને વીજભાર શોધવાનો કીધો છે. કેટલા કિલોગ્રામ? 75 કિલોગ્રામ ઇલેક્ટ્રોન્સ પરનો. તો વીજભાર શોધવાનું કે તમારા દીકરાને ખબર પડવી જોઈએ, સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ. પહેલા આ કિલોગ્રામ છે ને, એના પરથી તમારે ઇલેક્ટ્રોનનો વીજભાર તમને q બરાબર ne આવે, q બરાબર ne આપણે ચલાવ્યું, q is equal to ne, n એટલે તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ. હવે અહીંયા એમ લખ્યું છે કે 75 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે. હું એમ કહું છું એક પાટિયું છે અથવા એક રૂમ છે, રૂમનું દર ધ્યાનમાં રાખો, એક બસ છે, બરાબર? બસનું દર 1000 કિલોગ્રામ, બસ 1000 કિલોગ્રામ, ભલે વધારે 10,000, પણ આપણે વિચારો 1000 કિલોગ્રામ છે, 10,000 કિલોગ્રામ. ચલો, અને કુલ દળ બસનું બધું સીટ બીટ બધું, અને બસમાં પેસેન્જર સાથે દળ, આ એકલા બસનું દળ, અને બસનું કુલ દળ, બસનું કુલ દળ 10,500 કિલોગ્રામ છે. એમ કે 10,500 કિલોગ્રામ છે. એક વ્યક્તિનું દળ, એક વ્યક્તિનું દળ 50 કિલોગ્રામ હોય તો બસમાં કેટલા વ્યક્તિ બેઠા છે? તમે સિમ્પલ જ કરો સર, આ 10,000 ને આ 10,500, ટૂંકમાં વ્યક્તિનું દળ 500 કિલોગ્રામ છે. સર તમે એક વ્યક્તિનું કેટલું કીધું? 50. તો આપણે તો કેટલા વ્યક્તિ કીધા તમે? 500 કિલોગ્રામ. તો એક 50 એ 1 તો 500 એ કેટલા? હવે આપણને આ કુલ દળ આપ્યું છે બધા ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોનનું દળ તમને આવડે? 100% આવડે. કેટલું? શું લખશું? 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન. માટે કેટલા કિલોગ્રામ છે? આપણે 75 કિલોગ્રામ એ કેટલા ઇલેક્ટ્રોન? તો n બરાબર 75 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત, 10 ની -31 ઘાત, 10 ની -31 ઘાત. જો ધ્યાન આપજો બેટા, 10 ની માઈનસ કઈ ઘાત આવી? 31. બરાબર? એક જ મિનિટ, તો ક્યાં ગયા? 75
આવું કઈ ગુણાકારમાં થોડો કરવાનો ઉપર નીચે જાય ને છેદમાં 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ચલો ચલો 75 ગુણ્યા 9.1 સોરી 75 ભાગ્યા 9.1 8.24 8.24 બે લઈ લઉં છું 8.24 17 એટલે 2 17 એટલે 7 આગળ 2 લીધા ગુણ્યા 10 ની 31 ઘાત ઇલેક્ટ્રોન હવે તમને ખબર પડી જોઈએ એક ઇલેક્ટ્રોન પરનું બીજું ડાયરેક્ટ એ તો સૂત્ર જ છે તમને n મળી ગયા કુલ સંખ્યા મળી ગઈ આપણે તો લખેલું છે q બરાબર તો શું થાય ne શું બરાબર બેટા q બરાબર તો શું છે ne તો શું લખું બોલો q બરાબર તો ne n કેટલા દીકરા 8.24 ગુણ્યા 10 ની 31 ઘાત ગુણ્યા હવે બીજબળ કેટલો આવે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત 8.24 ગુણ્યા 1.6 13.18 72 ગુણ્યા 31 9 ને 10 22 ઘાત 12 ઘાત એ જાય 12 થાય ને ભાઈ 31 માઈનસ 12 પણ એક પોઈન્ટમાં જવાબ આવ્યો 1.32 એ કામ ખસેડો 13 ના 1 પોઈન્ટ કર્યા 10 ની 13 એટલે આમાં આ બધા એમસીક્યુ નીટ જી માં કામ નો નીટ માં આવે છે હા 100% આવે છે નીટ અને ગુજકેટ મેથ્સ વાળા ગુજકેટ પર ધ્યાન આપે તો આ તમારું કામ થઈ ગયું 24 માં 75 કિલોગ્રામ હોય ઇલેક્ટ્રોન્સ તો વીજભાર કેટલો તો કઈ દે આ કિલોગ્રામ એક નું આટલું દળ તો આટલામાં 1 તો આટલામાં સોરી 9.1 માં 1 ઇલેક્ટ્રોન તો આટલા દળમાં કેટલો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી q any આ સૂત્ર લખી નાખવાનું આવડે આગળ તમારો એમસીક્યુ નંબર કયો હતો 24 બાજુમાં મેં નંબર લખેલા છે 22 હવે આપ્યું છે 23 કયા આપ્યો છે બેટા 23 ચલો 23 માં આપ્યો છે 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુનો બનેલો છે જો આ પદાર્થ 0.1% પરમાણુ પરથી 0.01% પરમાણુ પરથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વીજભાર કેટલો સંખ્યા તમને આપેલી છે સંખ્યા કેટલી 20 પરમાણુ સંખ્યા 20 5 ગુણ્યા 10 ની 21 ઘાત હવે અહીંયા ધ્યાન આપજો એના પરથી 0.01% 0.01% આ સંખ્યા જૂની ચોકડીનો દાખલો છે ધ્યાન આપજો આ એક પદાર્થ છે આ પદાર્થ છે એના પરમાણુ કીધા છે કોઈ પરમાણુ એના પરમાણુ કેટલા કીધા છે ધ્યાન આપજો પરમાણુ કેટલા કીધા છે 5 ગુણ્યા પરમાણુ સંખ્યા આપી છે 5 ગુણ્યા 10 ની 21 ઘાત આ પરમાણુ વ્યવસ્થિત લખી નાખીએ તો પરમાણુની સંખ્યા બરાબર બનેલો છે જો આ
પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે 0.01% પરમાણુમાંથી બધામાંથી નહીં 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ધ્યાન આપો આ કુલ પરમાણુ છે કુલ પરમાણુ બરાબર હવે જોજો શું કીધું છે આ પૈકી જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરેલા છે તેની સંખ્યા અને n કહી દઈએ આને આપણે કેપિટલ n કહીએ તો એ n ચોખ્ખું જ કીધું છે કે 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે બધા નહીં કુલ આટલા છે એમાંથી દૂર કરેલા સંખ્યા n બરાબર કેટલા આ જે કુલ છે એના 0.01% કરો માંથી કરો 5 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 0.01 ભાગ્યા ટકા કાઢો એટલે 100 લખવા પડે છેદમાં તો કેટલા થાય ભાગ્યા કાઢો સોરી ટકા કાઢો એટલે ભાગ્યા 100 તો આ પાછા બે 0 વધે તો 5 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા આ 10 ની -2 ઘાત ને નીચે -2 ઘાત 10 ની -4 ઘાત તો 5 ગુણ્યા 10 ની 21 માંથી 4 જાય તો 17 ઘાત પરમાણુ આ પૈકી જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય આ ઇલેક્ટ્રોન દૂર થાય અને આ દરેક પરમાણુ ચોખ્ખું કીધું છે કે 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર થાય દરેક માત્ર એક ઇલેક્ટ્રોન દૂર કરે છે તો આ પૈકી નહીં આ દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન દૂર કરે છે દરેક પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરે એક ઇલેક્ટ્રોન દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન દૂર કરે બરાબર સિમ્પલ ખબર પડે દરેક પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરે એક ઇલેક્ટ્રોન તો દૂર થતા બહુ મસ્ત દાખલો જો દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતા બેટા દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સ્વાભાવિક વસ્તુ છે એ સંખ્યા n એ પણ કારણ કે આ દરેક એક જ ઇલેક્ટ્રોન દૂર કરે છે આને n કહી દઉં તો આને n ડેશ કહી દઉં તો દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે એટલી જ આવે 5 ગુણ્યા 10 ની 17 ઘાત ઇલેક્ટ્રોન તો આપણે તો વીજભાર શોધવાનું છે q બરાબર n પણ n ડેશ e કારણ કે આપણે ઇલેક્ટ્રોન લેવો પડે ને તો કેટલા થાય 5 ગુણ્યા 10 ની 17 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જવાબ 5 ગુણ્યા 1.6 5 ગુણ્યા 1.6 8 આવ્યા 80 થાય ને 100 50 80 એટલે 8 આવ્યા 8 ગુણ્યા 10 ની -2 ઘાત જોઈ લે એક મિનિટ ચોક આવી ગયો એ લોકો આમ લખ્યું છે 0.08 હવે અહીંયા ધ્યાન આપજો જવાબમાં આમાં પ્લસ માઈનસ બે આપ્યા છે વિકલ્પમાં પ્લસ પણ આપ્યા છે અને માઈનસ પણ આપ્યા છે તો ચલો આપણે વિચારી ગયો બેટા પ્લસ આવશે કે માઈનસ આવશે આમાં પ્લસ પણ આપ્યા છે અને માઈનસ પણ આપ્યા છે તો મારા દીકરા પ્લસ આવે કે માઈનસ આવે આમાં જવાબ વિચારજો આ દરેક પરમાણુ ઇલેક્ટ્રોન દૂર કરે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે ઇલેક્ટ્રોન દૂર કરે દાન કરે તો કેવો વીજભારિત થઈ જાય ધન વીજભારિત કેવો વીજભારિત થઈ જાય ધન વીજભારિત આમાં ભૂલ થવી જોઈએ 23 બરાબર હવે
એટલે 16 25 26 બે લખાય હા જે પૂછ્યા છે વ્યવસ્થિત છે આમાં કઈ ખરાબ નથી જે પૂછ્યા બરાબર છે હા હા બામ જેવો છે તો કહી દેવા કે બામ જેવો પૂછ્યું છે એક પૂછ્યો છે 25મો પણ એનું ડાયરેક્ટ એક સૂત્ર આપ્યું છે તમને ખબર નથી પડી તો હું અલગ કરો હમણાં અને એક આપ્યું છે 26 ચાલો 26 શું છે 26 માં બોલો બંને ગોળાઓ સંપર્કમાં રાખતા સોરી સમાન ત્રિજ્યાના તાંબાના બે ગોળાઓ A અને B છે જે ગોળા પર 100 ઇલેક્ટ્રોન અને બીજા ગોળા પર 400 પ્રોટોન છે તો બંને ગોળાને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પરનો કેટલો વીજભાર હશે એટલે એ જ વસ્તુ છે તમને ખાલી ખબર પડવી જોઈએ આમાં આ ગોળો A છે આ બધું એકના એક અલગ અલગ રીતે આ ગોળો B છે હવે તમને એમ કીધું છે સાંભળજો ગોળા A પર 100 ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોન આના પર 100 ઇલેક્ટ્રોન અને આના પર 400 પ્રોટોન દોડતા જાઓ હું આ રીતે જ લખું મને કહેતા હતા કે લાઈટ નો થઈ આટલું એકદમ સ્પીડમાં એક મિનિટમાં થઈ જાય 100 ઇલેક્ટ્રોન અને 400 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન અને 400 પ્રોટોન ક્યાં ગયું વિપુલ પટેલ 100 ઇલેક્ટ્રોન અને 400 પ્રોટોન બંનેને એકબીજા સંપર્કમાં લાવો 400 પ્રોટોન ચલો અહીંયા તેને આપો બંનેને સંપર્કમાં લાવવાના છે તો હવે અહીંયા તેને આપજો ખાસ 100 ઇલેક્ટ્રોન છે ટૂંકમાં 100 ઇલેક્ટ્રોન એટલે -100 થાય -100 e વીજભાર લખો તો આનો વીજભાર લખો q1 તો q1 બરાબર કેટલો થાય -100 ઇલેક્ટ્રોન એટલે એનો વીજભાર e થાય પણ માઈનસ અને આનો વીજભાર લખો q2 તો +400 બરાબર બંનેને સંપર્કમાં લાવે ચલો દોડતો નથી સંપર્કમાં લાવો જો બંનેને ક્યાં લાવીએ સંપર્કમાં તો સંપર્કમાં લાવતા શું થાય સંપર્કમાં લાવતા બોલો તો q બરાબર q1 q2 by 2 બંનેનો સરવાળો ભાગ્યા 2 તો ખબર છે તો આ કેટલા છે -100 e +400 e ભાગ્યા 2 તો -100 ને +400 300 એટલે લખી નાખો 300 ભાગ્યા 2 એટલે 150 150 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 કેમ e ની કિંમત મૂકી e એટલે તમને ખબર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો વીજભાર સરખો બંનેનો વીજભાર કેટલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો વીજભાર સરખો બંનેનો વીજભાર e પણ ઇલેક્ટ્રોન નો ઋણ અને પ્રોટોન નો ધન એ ભૂલ ન થવી જોઈએ આનો ઋણ અને આનો ધન હું બે બોલું કે ખબર પડે છે સિમ્પલ વસ્તુ છે 150 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત બેટા 19 ઘાત હવે શું કરશો આપણે બોલો એક તો કેવું દીકરો કઈ નહીં કેલ્શિયમ નો ઉપયોગ કરવો પડશે એકસો પચાસ ગુણ્યા 1.6 240 ગુણ્યા 10 ની -19 2.4 ગુણ્યા 10 ની -17 ઘાત કુલમ ટેમ્પલેટમાં જે સોલ્યુશન આપ્યું છે એના કરતા આપણે અલગ રીતે કર્યું એટલે હું અંદર જોઉં એટલે સોલ્યુશન જ જોતો ખાલી રકમ જ જોઉં છું જવાબ જોઉં છું કે આમાં આ રીતે નથી આપ્યું સિમ્પલ કર્યું મેં q1 ને q2 કર્યું સંપર્કમાં લાવતા આપણને ખબર છે ભાગ્ય 2 કરું આગળ દાખલો કર્યો આ બેનો સરવાળો ભાગ્ય 2 એટલે બંને પરનો વીજભાર તમને મળી ગયો આ એક પરનો વીજભાર આવ્યો આપણે એક પરનો આગળ કર્યું તો ખરા q તો શું થાય બંને પર q અને 0 તો q/2 બંને પરનો વીજભાર એમ સરવાળો ભાગ્યા 2 એટલે બંને પરનો વીજભાર આવી ગયો ડાયરેક્ટ કિંમત મૂકી આનો નાનો અલગ કે બંનેનો અલગ કુલ આવે તો બેનો સરવાળો આવી જાય આ થઈ ગયો 26 એટલે હવે બાકી છે 25 પણ અલગ છે એના માટે સૂત્ર કેમ આવ્યું આપણે જોઈએ ખાસ વાત